નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ આભાર. તમે ચેનલને ખૂબ લાઈક અને સબસ્ક્રાઈબ કરી છે. હજુ પણ ઘણા મિત્રો ચેનલ પર આવી રહ્યા છે પણ લાઈક અને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા. તો તમામ મિત્રોને દિલથી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને ગ્રો કરવામાં તમારો સહયોગ આપો. હું મારા ઓફિસ અવર્સમાંથી સમય કાઢીને પણ લેક્ચર્સ લાવી રહ્યો છું. મારે પણ જીપીએસસી મેન્સ ટૂંક સમયમાં આવી જશે, તો એની સાથે સાથે હું જે પેરેલલ તૈયારી કરું છું એ જ તમારી સામે પીરસી રહ્યો છું. તો તમામ મિત્રોને વિનંતી કે એકવાર સબસ્ક્રાઈબ કરે અને પૂરો વિડીયો જોવો, જેથી વિડીયો વધારે સજેસ્ટ થાય. છેલ્લા અઠવાડિયે 5-6 દિવસથી વિડીયો વધારે સજેસ્ટ નથી થઈ રહ્યા, વોચ ટાઈમ ઘટી રહ્યો છે મિત્રો. તો તમને ખરેખર દિલથી અપીલ છે કે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહો, વોચ ટાઈમ વધે એવું કંઈક કરો મિત્રો. થેન્ક યુ, દિલથી અપીલ છે. હવે આજે આપનો ટૉપિક આપણે લઈ રહ્યા છે ભારતીય સંવિધાનમાં એક મહત્ત્વનું પદ છે રાજ્યપાલ. તો છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યપાલનું પદ ચર્ચામાં છે. ઘણાને એવું લાગે છે કે છેલ્લા એક દાયકાથી, પરંતુ જ્યારથી ભારત દેશ આઝાદ થયો છે, ભારત દેશ સ્વતંત્ર થયો છે, ત્યારથી માંડીને અત્યાર સુધી જે ભારતનું જે સંવિધાનનું જે રાજ્યપાલનું જે પદ છે, જેને ગવર્નરનું પદ કહેવામાં આવે છે, એ ખૂબ જ ચર્ચામાં રહેલું છે. તો આપણે ચર્ચામાં રહેલું છે, તો આપણે એના પદને સમજવાનો પ્રયત્ન કરીએ કે કેમ ચર્ચામાં હોય છે. તો તમને ખબર હશે કે રાજ્યપાલનું જે પદ છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે એક સેતુ સમાન કામ કરે છે, બરાબર. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે એક સેતુ સમાન કામ કરે છે, એટલે બેઝિકલી એક પુલ છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે. પરંતુ ઘણી વખત કેવું થતું હોય છે કે રાજ્યપાલને જે અલગ અલગ શક્તિઓ આપવામાં આવી છે સંવિધાનમાં, તો એની જે રાજ્યપાલ સાહેબ જે હોય, જે પણ રાજ્યપાલ, એમની એક વિવેકાધીન શક્તિ હોય છે. એ વિવેકાધીન શક્તિના કારણે ખૂબ જ ચર્ચામાં રહેલા છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ચર્ચાનું કારણ શું છે. ચર્ચાના ઘણા બધા ઉદાહરણો છે, હું તમને આગળ બતાવીશ, અને આપણે જોઈશું કે આવું કેમ થઈ રહ્યું છે. તો પ્રશ્ન કદાચ તમને આવી રીતે પૂછે કે રાજ્યપાલની ભૂમિકા વર્તમાનમાં બહુ ચર્ચામાં છે, તેમને સંબંધિત વિવાદોની ચર્ચા કરતા હતા, તેને લગતા ઉપાયો જણાવો, બરાબર. તો તમે જોશો કે દરેક વખતે કંઈ ને કંઈ કારણોસર રાજ્યપાલનું પદ ચર્ચામાં આવી જાય છે. લાસ્ટ ટાઈમ તમે જોશો કે પશ્ચિમ બંગાળમાં જ્યારે ઇલેક્શન થયું તો મમતા બેનર્જીની પાર્ટી બહુ મોટા પાયે ચૂંટાઈ ગઈ. તો ત્યાંના જે રાજ્યપાલ હતા શ્રી ધનખડે, એમણે ઇલેક્શનમાં વેસ્ટ બંગાળમાં ઇલેક્શનમાં એવું કે ઇલેક્શન થાય પછી, ઇલેક્શન હોય એટલે પહેલાં કે પછી, જીત્યા પહેલાં કે જીત્યા પછી, ત્યાં એવી કલ્ચર વિકસી ગયું છે, એવું કહીએ તો પણ ચાલે, કે કોમી હુલ્લડો તોફાનો થાય જ છે. બરાબર, કોમી થાય, કાં તો પછી રાજકીય વિચારધારા એકબીજા સામે ટકરાય, પક્ષના વિચારધારાને કારણે જે હુલ્લડ થતા હોય છે. તો એ વખતે પણ લાસ્ટ ટાઈમ પણ એવું થયું કે હુલ્લડ મોટે પાયા થયા. તો શ્રી ધનખડે ત્યાં વિઝિટ લીધી, તો ઘણા અને એને લગતા સ્ટેટમેન્ટ આપ્યા. તો સામે વિપક્ષોએ હોબાળો કર્યો કે એ રાજ્યપાલ એક ન્યુટ્રલ પદ હોય છે, બરાબર. તો રાજ્યપાલની ઘણી બધી શક્તિઓ છે, તો રાજ્યપાલ આવી રીતે કોઈ પણ જગ્યાએ વિઝિટ ના કરી શકે અને એને લગતી કોઈ ટિપ્પણી ના કરી શકે. આ એક પોલિટિકલ એજન્ડા છે, આપણે એમાં નથી પડવાનું, પણ આવી રીતે એક ચર્ચામાં વિષય હતો. પછી લાસ્ટ ટાઈમ થોડાક સમય પહેલાં કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ પણ આવો કંઈક ઇસ્યુ થયો હતો, તો એ પણ ચર્ચામાં હતા. તો આવા ઘણા બધા ઇસ્યુ છે, એવું નથી કે આજના છે, આઝાદી પછી પણ ઘણા મોટા પાયે આવા ઇસ્યુ જોવા મળે છે. તો આપણે એની આગળ ચર્ચા કરીશું. તો ભારતીય સંવિધાન છે ને અનુચ્છેદ 153 પ્રમાણે પ્રત્યેક રાજ્ય માટે એક રાજ્યપાલ હોય છે, બરાબર. રાજ્યપાલ કેન્દ્ર સરકાર તથા કેન્દ્ર સરકાર વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે. એક નામિત વ્યક્તિ હોય છે જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બેઝિક ફંડામેન્ટલ તમને ખબર હશે, જે તે રાજ્યનો સંવિધાનિક પ્રમુખ હોય છે, બરાબર. તો રાજ્યપાલ જે તે રાજ્ય એના સંવિધાનિક પ્રમુખ હોય છે, તથા કેન્દ્ર રાજ્ય વચ્ચે એક મહત્ત્વની કડીના રૂપમાં કાર્ય કરે છે. તો રાજ્યપાલની નિમણૂક એટલા માટે બેઝિકલી કરવામાં આવે છે કે કેન્દ્ર એ બાબતની વોચ રાખે છે કે રાજ્યોમાં અથવા સંવિધાનિક તંત્ર બરાબર ચાલે છે કે નહીં, સંવિધાન અનુરૂપ કાર્યવાહી થાય છે કે નહીં, રાજ્ય ચાલે કે નહીં, બરાબર. પરંતુ વર્તમાનમાં રાજ્યપાલ તેમની શક્તિઓને લઈને ઘણા વિવાદોમાં ચર્ચામાં છે. તો કઈ શક્તિઓ? તો વિવેકાધીન શક્તિઓ. તો રાજ્યપાલને ઘણી બધી શક્તિઓ છે. 161 પ્રમાણે ક્ષમાદાન, દંડવિરામ, 163 પ્રમાણે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદનું ગઠન કરવું, 164 સીએમ તથા અન્ય મંત્રીઓની નિયુક્તિ કરવી, અનુચ્છેદ 200 વિધેયકોને અનુમતિ આપી કે પુનઃ વિચાર માટે મોકલવા. જો હું તમને ટૂંકમાં સમજાવું. વિવેકાધીન શક્તિઓ એટલે એવી શક્તિઓ કે જેનો બંધારણમાં ખાસ ઉલ્લેખ ના હોય, બરાબર. ધારો કે કોઈ વખતે ચૂંટણી થઈ, બરાબર, અને ત્રિશંકુ વિધાનસભા થાય, કોઈને સ્પષ્ટ બહુમત ના મળે, તો કઈ પાર્ટીને, બરાબર,
કઈ પાર્ટીને મુખ્યમંત્રી તરીકે સરકાર બનાવવા આમંત્રણ આપવું એ વિવેકાધીન શક્તિ કહેવામાં આવે છે. એટલે પોતાના વિવેકને અનુસાર રાજ્યપાલશ્રી કામ કરે છે અને વિવેકાધીન શક્તિઓ કહેવામાં આવે છે. હું તરફ બેઝિક તમને ડિટેલમાં બી એક આગળ મારો લેક્ચરમાંથી જ હું તમને બતાવું. ઓકે, તો જો હું અહીંયા જ આપણે જોઈએ, આ બંને સેમ જ છે પણ થોડું ડિફરન્ટ છે, તો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, પછી આગળના લેક્ચરમાં લઈ જાઉં. તો જો અનુચ્છેદ 153 પ્રમાણે રાજ્યપાલની સ્થિતિ, શક્તિઓ અને કાર્યની શરતોનો ઉલ્લેખ છે. બરાબર, રાજ્યમાં રાજ્યપાલની સ્થિતિ રાષ્ટ્રપતિ સમાન છે, એટલે હી એન્જોયસ બરાબર ઓલ બરાબર એવું સ્ટેટસ એન્જોય કરે છે જેવું રાષ્ટ્રપતિશ્રીનું છે. રાજ્યપાલના કાર્યકારી પ્રમુખ હોય છે તથા મંત્રી પરિષદની સલાહ પર જેમ રાષ્ટ્રપતિ પણ મંત્રી પરિષદની સલાહ પર કામ કરે છે, એમ રાષ્ટ્રપતિશ્રીની જેમ રાજ્યપાલશ્રી પણ મંત્રી પરિષદની સલાહ પર કાર્ય કરે છે. બરાબર, બ્રિટિશ શાસન દરમિયાન ભારત સરકાર અધિનિયમ 19 અને ગવર્નર જનરલની દેખરેખમાં ગવર્નરના પદનું અહીંયા 1800 હશે કદાચ 1858 અને ગવર્નરની જનરલ દેખરેખ માટે ગવર્નરના પદનું કરવામાં આવ્યું હતું. એટલે અહીંયા 180 હશે. બરાબર, તો હવે ગવર્નર જનરલની દેખરેખ માટે ગવર્નરના પદનું ગવર્નર જનરલ જે હતા બ્રિટિશ કાળમાં એમની દેખરેખ માટે ગવર્નરના પદનું સર્જન કરવામાં આવ્યું. ઈસવીસન 1937માં લાગુ થયેલ ભારત સરકાર અધિનિયમ, બરાબર, ભારત સરકાર અધિનિયમ 1935 તમે વાંચો ડિટેલમાં, તો એમાં પણ આનો ઉલ્લેખ છે. અનુસાર રાજ્યપાલોને પ્રાંતીય સરકારની સલાહ પર કાર્ય કરવાનું પ્રાવધાન. તમને ખબર હશે કે ચૂંટણી થઈ હતી, બરાબર, અને 1937માં જે સરકાર બની, જે પ્રાંતની સરકારો બની સૌ પ્રથમ વખત, તો જ્યાં પ્રાંતની સરકારો હતી ત્યાં ગવર્નર જનરલ બરાબર નિમણૂક કરવામાં આવી અને રાજ્યપાલ જે કહેવાય, તો રાજ્યપાલોને પ્રાંતીય સરકારની સલાહ પર કાર્ય કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું. ત્યારે વર્તમાનમાં એવું જ છે, બરાબર, કે રાજ્યપાલો જે તે રાજ્યની મંત્રીમંડળની સલાહ પર કામ કરતા હોય છે. સંબંધિત રાજ્ય સરકાર દ્વારા રાજ્યપાલને હટાવવા મહાભિયોગનો કોઈ ચોક્કસ પ્રાવધાન નથી. બરાબર, જેમ અન્ય પદને હટાવવા માટેના મહાભિયોગનો પ્રાવધાન છે એવો આપણા અહીંયા રાજ્યપાલ માટે નથી. હવે હું તમને અહીંયા ચર્ચા કઈ વધારે છે એના કારણે હું તમને સમજાવું. તો સંવિધાન સભામાં ચર્ચામાં એવું થયું કે સંવિધાન સભામાં બે બાબતોને લઈને બહુ મોટા પાયે ચર્ચા થઈ હતી કે રાજ્યપાલની શક્તિઓ શું હશે અને કેટલી હશે અને ચૂંટણીની પ્રક્રિયા કેવી હશે. તો ઘણી વખત ચર્ચામાં એવું થયું કે લોકોએ એવું નક્કી કર્યું હતું રાજ્યપાલના જે ડ્રાફ્ટિંગમાં કે આપણે રાજ્યપાલની ચૂંટણી ડાયરેક્ટ કરીએ. ડાયરેક્ટ એટલે જેમ અત્યારે આપણે મત આપવા જઈએ છીએ તે મતાધિકાર દ્વારા કરીએ, પરંતુ પછી ફાઇનલથી છે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે એને સ્વીકારવામાં આવી. બરાબર, બંધારણના ડ્રાફ્ટમાં રાજ્યપાલને મતદાન દ્વારા પસંદ કરવાની જોગવાઈ, પરંતુ પછીથી વર્તમાન પદ્ધતિને અપનાવવામાં આવી. એવું કેમ થયું કે જે તે વખતે દેશ આઝાદ થયો ત્યારે પ્રાંતોમાં હજી એટલી જાગૃતિ નથી. અત્યારે અલગ અલગ પ્રાંતોમાં તમે જો કે અલગ અલગ સિટીઝમાં પણ એટલા કાબેલ લોકો મળી જાય છે, પણ એ વખતે એવું નહોતું. નેશનલ લીડરશિપ બહુ ઓછી હતી. બરાબર, અને નેશનલ લીડરશિપ ઓબ્વિયસલી ઓછી હતી તો લોકલ લીડરશિપ બહુ ઓછા મોટા પ્રમાણમાં હોવાની, એટલે પ્રાંતોમાં યોગ્ય નેતાઓની કમી હતી. કેન્દ્ર સરકારનો વધુ પાવર, બે કારણ હતા. એક તો જે પ્રાંતો જે હતા જે તે સમયે આપણા એમાં યોગ્ય નેતાગીરીનો અભાવ હતો, અને બીજું તો કે એ વખતે એ લોકો એવું માનતા હતા કે કેન્દ્ર મજબૂત હોવું જોઈએ. કેમ કે ભારત વિભાજનની પીડામાંથી નીકળ્યું હતું અને ફરીથી કોઈ રાજ્ય એવી અલગ માંગણી ના કરે, એટલા માટે એ લોકોનું પહેલાંથી સંવિધાન નિર્માતાઓની એવી ઝુકાવ હતો કે આપણું કેન્દ્ર વધુ મજબૂત હોવું જોઈએ. બરાબર, એટલે અન્ય લોકતાંત્રિક દેશો કરતાં આપણું કેન્દ્ર વધારે મજબૂત છે. સમવાય તંત્ર હોવા છતાં, ફેડરલ હોવા છતાં આપણું બાયસ્ડ ફેડરલ કહેવામાં આવે છે. બરાબર, બાયસ્ડ એટલે કેન્દ્ર સરકાર તરફ વધુ ઝૂકેલું, કેન્દ્ર સરકારને વધુ શક્તિઓ પ્રાપ્ત છે. બરાબર, તો રાજ્યપાલ શા માટે વિવાદમાં રહે છે? તો મોટે ભાગે વિવાદના મુખ્ય કારણો 3 છે. એક એમની નિમણૂકને લઈને, એક એમની બદલી અથવા પદસ્થ કરવાની, અને એક વિવેકાધીન શક્તિઓ. બરાબર, તો રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. એટલે એમની જે નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા થાય એટલે ઓબ્વિયસલી એમના આધીન જ હોય છે. બરાબર, એમની બદલી પદસ્થ બી કરવામાં કેન્દ્ર સરકારનો હાથ હોય છે. અને એમની વિવેકાધીન શક્તિઓ, મેં કહ્યું એમ કે અમુક કન્ડિશનમાં એ પોતાની વિવેકાધીન શક્તિનો ઉપયોગ કરતા હોય છે. તો કઈ છે આપણે જોઈએ, અને એ શક્તિઓ એ નિર્ણય હંમેશા વિપક્ષ એવું કહે છે કે ગેરબંધારણીય હોય છે. તો આપણે જોઈએ વિવેકાધીન શક્તિઓ કઈ છે એમની. તો પહેલી આર્ટિકલ 356 રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવી. જ્યારે રાજ્યપાલને એવું લાગે કે અત્યારે આપણું રાજ્યની કામગીરી અથવા રાજ્ય સંવૈધાનિક રીતે
આગળ વધી નથી રહ્યું ત્યારે તે રાષ્ટ્રપતિશ્રીને ભલામણ કરે છે કેન્દ્ર સરકારને કંઈ અનુચ્છેદ 356 અન્વયે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દો. ભૂતકાળમાં આ આર્ટિકલનો બહુ મોટા પાયે દુરુપયોગ થયો છે, આપણે આગળ જોઈશું. આર્ટિકલ 200 પ્રમાણે બિલને મંજૂરી આપવી કે ના આપવી તો એની કોઈ સમયસીમા નક્કી નથી, એટલે એ બિલને મંજૂરી આપી શકે છે તો વિથ હોલ્ડ કરી શકે છે કે પોતાની સાથે અનિશ્ચિત સમય સુધી રાખી શકે છે. આર્ટિકલ 201 બિલને રાષ્ટ્રપતિની સલાહ માટે આરક્ષિત રાખવું, તો કોઈ બિલને પોતે રાષ્ટ્રપતિની સલાહ લેવી છે કે નહીં એ બિલને આરક્ષિત કરી શકે છે, એની વિવેકાધીન શક્તિ છે. એવો કોઈ નિયમ નથી કે આ જ પ્રકારના બિલને આરક્ષિત કરવું, આ જ પ્રકારના બિલને મંજૂરી આપી ના આપી, પણ એને ડિસ્ક્રિશનરી પાવર છે, બરાબર. ડિસ્ક્રિશનરી એટલે વિવેકાધીન પાવર છે. પછી યુનિયન ટેરિટરી, ટ્રાઇબલ ટેરિટરી હોય, શેડ્યુલ કાસ્ટ એરિયાનું એડમિનિસ્ટ્રેશન પણ એમના હાથમાં છે અને એમાં પણ કેવા નિર્ણયો લેવા એ એમના હાથમાં છે. એટલે આ એમની વિવેકાધીન શક્તિઓના કારણે હંમેશા એ ચર્ચામાં રહ્યા છે. આ ઉપરાંત મેં કહ્યું એમ અપોઇન્ટમેન્ટ ઓફ સીએમની અપોઇન્ટમેન્ટ કરવામાં કે જ્યારે કોઈને સ્પષ્ટ બહુમતી ના ત્યારે કોની સરકાર બનાવી. ડિસમિસલ ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર વખતે પણ એમનો શક્તિ હોય છે. આર્ટિકલ 300A2 300Z પ્રમાણે, જેમ આર્ટિકલ 370 પ્રમાણે કાશ્મીરને ખાસ સ્ટેટનો દરજ્જો તો એવી 371 300A2J બરાબર. T71A2Jમાં ઘણા બધા રાજ્યોને, એમાં ગુજરાત પણ છે, ખાસ પ્રાવધાનો આપવામાં છે. તે પ્રાવધાનો અંગેની નિર્ણય લેવાની શક્તિ પણ રાજ્યપાલ શ્રી જે તે રાજ્યને આપેલું હોય એનામાં રહેલી છે, બરાબર. અને ડિસ્ક્રેશનરી પાવર છે એમનો 163 પ્રમાણે એવું કહ્યું છે કે એમની વિવેકાધીન શક્તિનો ઉપયોગ કરશે. વિવેકાધીન શક્તિ એટલે જ્યારે કોઈ સ્થિતિ થાય કે જેનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે બંધારણમાં ના હોય તે પોતાની રીતે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને એનો નિર્ણય લઈ શકે, બરાબર. તો સૌથી વધારે કેમ આ ચર્ચામાં છે, વિપક્ષ કેવો આક્ષેપ મૂકે છે રાજ્યપાલના પદ પર તે આપણે જોઈએ, બરાબર. તો અહીંથી જોઈશું આપણે હવે. તો મેં કહ્યું કે આ એમની શક્તિઓ છે, બરાબર. હવે સંબંધિત વિવાદ ઉપર ચર્ચા કરીએ. તો વિપક્ષોનો આ જે બધા વિવાદ છે મોટેભાગે વિપક્ષો આક્ષેપ કરે છે અને અત્યારનું નહીં જે તે સમયનું વિપક્ષો આક્ષેપ કરે છે. પહેલું છે પક્ષપાતથી વિચારધારા. લોકોને એવું માનવું છે વિપક્ષનું કે રાજ્યપાલ મુખ્યત્વે કેન્દ્ર સરકારની નિમણૂકથી થતા હોય છે, બરાબર. એટલે એમની વિચારધારાના પક્ષના ફેવરમાં હોય છે, બરાબર. તેઓ ઘણીવાર એવું કહે છે, દાખલા તરીકે ગોવા કર્ણાટક રાજ્યના કેસમાં જોવા મળે, બરાબર. ગોવા અને કર્ણાટકમાં જે કેસ થયો કે સરકાર બનાવવા માટે આમંત્રણ આપી દીધું, બરાબર. ચૂંટણી પછી બહુમત સિદ્ધ કરવાનું કોઈને વિપક્ષોનો આક્ષેપ છે કે ટાઈમ ના આપ્યો અને સરકાર બનાવવા જે તે પક્ષને એમની જે વિચારધારાનો પક્ષ હતો એમને આમંત્રણ આપ્યું. કેન્દ્ર સરકારે પોતાના પક્ષની વિચારધારા વ્યક્તિને તથા પૂર્વ નોકરશાહોને રાજ્યપાલ તરીકે નિમણૂક કરે છે. મોટાભાગે એવો આક્ષેપ કરે છે કે જ્યારે પણ રાજ્યપાલની નિમણૂક થતી હોય, કોઈ પણ કેન્દ્ર સરકાર હોય, અત્યારે નહીં કોઈ પણ હોય, તો એ રાજ્યપાલ તરીકે એવા વ્યક્તિની નિમણૂક કરે છે જે નમ્ર હોય અને પોતાની વાત માની લેવા હોય, બરાબર. તો મોટેભાગે પૂર્વ નોકરશાહો, જે પૂર્વ IAS IPS હોય, મોટા સચિવ હોય, જે નિવૃત્ત થઈ ગયા હોય, એમને રાજ્યપાલ તરીકે જે તે રાજ્યમાં એ લોકો મૂકે છે, કારણ કે એમની વિચારધારાને આધીન હોવાને કારણે એમની વાતને ક્યારેય ટાળતા નથી. આમ પણ રાજ્યપાલ ટાળી શકે એવા સ્થિતિમાં હોતા નથી. એટલે તો આપણા જે સરોજિની નાયડુજી હતા એમણે કહ્યું રાષ્ટ્રપતિનું રાજ્યપાલનું પદ છે એ સોનામાં પિંજરા સમાન છે, બરાબર. બહારથી તમને બહુ જ રૂડું લાગે પણ અંદરથી તમે કોઈ જ કોઈ શક્તિનો ખાસ ઉપયોગ કરી શકતા નથી. ત્યાર પછી બીજો આક્ષેપ એ છે કેન્દ્ર સરકાર સત્તાનો દુરુપયોગ. ઘણી વખત મોટે ભાગે કેન્દ્ર સરકાર બીજા પક્ષના સરકાર ધરાવતા રાજ્યોમાં રાજ્યપાલ દ્વારા વધુ હસ્તક્ષેપ કરે છે તેવા પણ આરોપ છે. કેન્દ્ર સરકાર આપણું જે ફેડરલ સિસ્ટમ છે, બરાબર, એના કારણે રાજ્યના કાર્યમાં ખાસ હસ્તક્ષેપ કરી શકતો નથી, પરંતુ એવું કહે છે કે રાજ્યપાલનું પદ એઝ એ એજન્ટ મૂકવામાં આવ્યું છે, બરાબર. એટલે કેન્દ્ર સરકાર સીધી રીતે હસ્તક્ષેપ નથી કરતી, પરંતુ એમને નિમણૂક કરેલા રાજ્યપાલ દ્વારા એ હસ્તક્ષેપ કરતા હોય છે અને કાર્ય થવા નથી દેતા. દાખલા તરીકે અત્યારે હાલ દિલ્હી પ્લસ એમના લેફ્ટનન્ટ ગવર્નર LGનો જે મુદ્દો ચાલી રહ્યો છે એ સેમ આ રીતે જ કહી શકાય, બરાબર. દિલ્હીના જે CM છે એમનો વારંવાર આરોપ છે કે LG દ્વારા કેન્દ્ર સરકાર અમારા કાર્યમાં બાધારૂપ બની રહી છે, બરાબર. શક્તિનો અનુચિત પ્રયોગ કરે છે. ઘણી વખત જોવા મળે છે કે રાજ્યપાલ કેન્દ્ર સરકારના ઇશારે અનુચ્છેદ 356નો ઉપયોગ કરે છે, બરાબર. કેમ? કેન્દ્ર ત્યાં આગળ ભલામણ કરે છે. વચ્ચે બે વર્ષ પહેલાં કદાચ ઝારખંડનો કિસ્સો હતો, કદાચ ઝારખંડનો જ કિસ્સો હતો. તો કોઈક મુદ્દો હતો તેમાં ત્યાંના રાજ્યપાલશ્રીએ હાઈકોર્ટને લખી નાખ્યું કે અહીંયા હાઈકોર્ટને ભલામણ કરી કે તમે અહીંયા
એમને ઉપર ભલામણ કરી કેન્દ્ર સરકારને કે અહીંયા આપણે રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ. આ મુદ્દો હાઈકોર્ટમાં ગયો, પછી સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દાની ટીકા કરી કે ખરેખર તમારે પોતાની વિવેકાધીન શક્તિનો ઉપયોગ બહુ યોગ્ય રીતે કરવો જોઈએ. મેટર એવી નથી કે અહીંયા રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાય, બરાબર. તો એવું કહ્યું કે કોઈ પણ કારણસર નહીં, પરંતુ તથ્યો આધારિત હોવો ના રહેતા રાજનૈતિક દુર્ભાવના તથા પૂર્વગ્રહ પર આધારિત. કોર્ટે એવું કહ્યું કે જ્યારે તમે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરો ત્યારે તથ્ય આધારિત હોવું જોઈએ, એમાં બેઝ હોવો જોઈએ, કંઈક એવું લાગવું જોઈએ કે સંવૈધાનિક નિષ્ફળતા રાજ્યમાં દેખાઈ રહી છે તો જ બરાબર. એઝ ઇટ પપેટ તરીકે કહેવામાં આવે છે રાજ્યપાલને, રાષ્ટ્રપતિ શ્રીના જે પદને છે. આ બધી વિપક્ષની ભાષા છે. આપણે તો વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ છીએ, એટલે આપણે આવું લખી શકીએ, પણ આના દ્વારા વિપક્ષ દ્વારા એવું લખવાનું. આપણે અહીંયા એવું ન લખી શકાય, બરાબર. તો રાજ્યપાલ શ્રીના મોટાભાગના કેસોમાં કેન્દ્રના એજન્ટ તરીકે તો કઠપુતળી શાસક છે, રબર સ્ટેમ્પ જેમ કાર્ય કરે છે એવા વિપક્ષના આક્ષેપ છે. અહીંયા આપણે તમને સમજાવ્યો કે દરેક વખતે તમારે વિપક્ષ જ લખવાનું રહેશે. વિવેકાધીન શક્તિઓનો દુરુપયોગ કરે છે એવું પણ વિપક્ષ આક્ષેપ મૂકે છે, બરાબર. રાજ્યપાલ પોતાની વિવેકાધીન શક્તિ જેવી કે ચૂંટણી પછી મોટી પાર્ટીને ગઠબંધન, બરાબર, સરકાર બનાવવા આમંત્રણ આપવું વખતે સત્તાધારી પક્ષના સમર્થનમાં કાર્ય કરે છે એવો આક્ષેપ છે કે જ્યારે પણ આવું ટ્રાયંગલ સર્જાય ચૂંટણી પછી તો મોટેભાગે સત્તાધારી પક્ષને જે પોતાની જે વિચારધારાવાળા પક્ષને જે આમંત્રણ આપે છે, બહુમત સિદ્ધ કરવા માટે જે સમય ફાળવવામાં આવે છે તે વિવાદાસ્પદ હોય છે, બરાબર. લગભગ 2-3 સમય પહેલાં કયા મહારાષ્ટ્રમાં કદાચ ચૂંટણીમાં બહુમત સિદ્ધ કરવા માટે વધારે સમય ફાળવી દેવામાં આવ્યો, 3 કે અઠવાડિયાનો સમય ફાળવ્યો આઈ થિંક કદાચ. પછી સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે પણ આની ટીકા કરી અને કહ્યું કે અઠવાડિયે બહુ જ કહેવાય બહુમત સિદ્ધ કરવા માટે, 3 જ દિવસનો એમને ટાઈમ કરી દીધો હતો, બરાબર. ફ્લોર ટેસ્ટના પણ રાજ્યપાલના નિર્ણયો વિવાદાસ્પદ હોય છે. વિધાનસભાના સત્ર આયોજિત કરવા અન્વયે પણ ઘણા વખત વિવાદો સર્જાય છે, બરાબર. અનુચ્છેદ 201 અન્વયે વિધેયકોને પારિત કરવામાં પણ તેમના નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા છે. તો એમની વિવેકાધીન શક્તિ કેવી રીતે એમને દુરુપયોગ થઈ રહ્યો છે વિપક્ષનો આક્ષેપ હોય છે, બરાબર. તમે સર્ચ કરીને વધુ લખી શકો છો. આપણે અહીંયા હું તમને હજુ બતાવું છું. પછી એમની નિમણૂક ચાન્સલર, વાઇસ ચાન્સલર તરીકે થતી હોય છે. એ વખતે પણ એમણે ઘણા એવા નિર્ણયો લેતા હોય છે જે વિવાદમાં આવી જાય છે. રાજ્યના પ્રશાસનમાં હસ્તક્ષેપના આક્ષેપ, બરાબર. દાખલા તરીકે આરિઝ મોહમ્મદ ખાન જે હતા કર્ણાટકના, આઈ થિંક, એ વખતે આવા આક્ષેપ થયા હતા. રાજ્યની નીતિ તથા પ્રશાસનની આલોચના કરે છે. ખરેખર રાજ્યના જે તે રાજ્યમાં એમની નિમણૂક થઈ હતી એમની રાજ્ય નીતિ અને પ્રશાસનની આલોચના કરતા હોય છે. આરિફ મોહમ્મદ ખાન સાહેબે કરી હતી ઘણી વખત. ભ્રષ્ટાચાર નિવારણ કાનૂન હવે મંત્રીઓ પર કેસ ચલાવવા ના ચલાવવા દેવાના આક્ષેપ કરે છે. વિપક્ષે એવું આક્ષેપ કરે કે જે ઈડી અને CBI દ્વારા જ્યારે એમની વિચારધારા શાસિત રાજ્યમાં, બરાબર, એમની વિચારધારાવાળું જે રાજ્ય હોય એમાં જો શાસન હોય તો ત્યાં કેસ ચલાવવા નથી દેતા, ધરપકડ થવા નથી દેતા. પરંતુ વિપક્ષ વિચારધારાવાળા રાજ્યમાં એ લોકો કેસ પણ જલ્દીથી ચાલવા દે છે અને એની અનુમતિ કેસ ધરપકડ પણ કરવા દે છે. આવા એક આક્ષેપો છે. પછી પ્રોટેમ સ્પીકર હોય છે, મનોનીત સભ્યો હોય છે. એંગ્લો ઇન્ડિયનની નિમણૂક વખતે પણ વિવાદો સર્જાયેલા છે, બરાબર. પક્ષના પલટાના બાબતમાં વિવાદાસ્પદ નિર્ણય, પક્ષ પલટાના વખતે જે નિર્ણય થાય છે તો એ વખતે પણ એમની ભૂમિકા વિવાદાસ્પદ હોય છે. જો વિવાદાસ્પદ નિર્ણય એમના બહુ મોટા હોય છે એટલે આપણે બહુ ટૂંકમાં શોર્ટમાં આવી તો લખી શકાય, બરાબર. આ હું તો તમને એટલા માટે આટલા બધા આવરી લીધા છે કે તમે 10-15 યાદ રાખો, 10 યાદ રાખો તો તમે ઓછા 6-7 તો લખી શકો, બરાબર. તો વેંકૈયા નાયડુએ લાસ્ટ ટાઈમ એવું કહ્યું હતું કે રાજ્યપાલનું પદ ન તો સજાવટી છે, ન તો રાજનૈતિક છે, બરાબર. એટલે કે બહુ જવાબદારી વધુ પદ છે. ના એક તો એક સજાવટ માટે મૂક્યું છે, ના એને રાજકારણ કરવા માટે મૂક્યું છે, બરાબર. રાજ્યપાલોએ રાજ્યના માર્ગદર્શક તરીકે કાર્ય કરવું જોઈએ. એમની એવી ટકોર કરી કે રાજ્યપાલોએ માત્ર રાજ્યોના માર્ગદર્શક તરીકે કામ કરવું જોઈએ, બરાબર. રાજનીતિ ના કરવી જોઈએ. કે રાવ નામના લેખક કહે છે કે રાજ્યપાલ એ કેન્દ્ર એ છે જે કે કેન્દ્ર તેને બનાવવા માંગે છે. કોર્ટ પણ પૂછાઈ શકે છે, બરાબર. તો કેન્દ્ર રાજ્યપાલને શું બનાવવા માંગે છે? પપેટ બનાવવા માંગે છે, એમને હાથો બનાવવા માંગે છે, એમનું કેવું એવું છે. અને એ ખરેખર એ રીતે જ વર્તન કરે છે, એમનું કેવું એવું છે, બરાબર. તો વિવાદિત ભૂમિકાના ઉદાહરણો છે મિત્રો, બહુ મોટા છે. હું તમને ટૂંકમાં સમજાવી દઈશ તો પછી તમે ચેક કરી શકશો નેટ ઉપર પણ. તો સૌપ્રથમ ઈસવીસન 1959માં આવો કિસ્સો બન્યો જ્યારે સૌપ્રથમ અનુચ્છેદ 356 લગાવવામાં આવ્યું. નમૂદ્રીપાલની સરકાર હતી, બરાબર. એને રાજ્યપાલે બરખાસ્ત કરી, 356 હેઠળ બરખાસ્ત કરી દીધી. આઈ થિંક આ કેરળનો કિસ્સો છે કદાચ.
ચેકઆઉટ કરવું પડશે. ઈસવીસન 1970 રાજ્યપાલ ધર્મવીરે પશ્ચિમ બંગાળમાં અજય મુખર્જીની સરકારને બરખાસ્ત કરી કોંગ્રેસની સમર્થનની બીજી સરકાર બનાવી દીધી. બરાબર. તો જે સરકાર હતી, જે ચૂંટાયેલી સરકાર હતી પશ્ચિમ બંગાળમાં, એની જગ્યાએ કોંગ્રેસની સરકાર બનાવી દીધી. ઈસવીસન 1984માં પણ આવું થયું કે આંધ્રપ્રદેશની એન.ટી. રામારાવની સરકારને બરખાસ્ત કરીને અન્યને સીએમ બનાવ્યા. એન.ટી. રામારાવને કદાચ હૃદયની કંઈ પ્રોબ્લેમ થઈ હતી અને ઓપરેશન કરાવવા ફોરેન ગયા હતા, તો તરત જ એમની સરકારને બરખાસ્ત કરી 356 અને પછી તરત જ બીજે સીએમ બનાવી દીધા. બરાબર. ઈસવીસન 1984માં પણ સિક્કિમમાં પણ આવું જ બન્યું હતું. તો તમે આ બધા ઉદાહરણો લખી શકો છો. જો તમને ઉદાહરણો પૂછે તો ના પૂછે તો પણ તમે આ ઉદાહરણો ટાંકી શકો છો. ઈસવીસન 1989માં કર્ણાટકમાં એસઆર બોમ્બેનો જે કેસ થયો હતો એના ઉપર ઘણા જે રાજ્યપાલની વિવેકાનંદ શક્તિ પર બહુ સારો ચુકાદો આવ્યો છે, આપણે આગળ જોઈશું. તો બોમ્બેની સરકાર ભાંગી પડી કારણ કે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો સમય જ પૂરતો ના આપ્યો. બરાબર. ઈસવીસન 1996 ગુજરાતના સીએમ સુરેશ મહેતાજી આપણા સીએમ હતા, ત્યારે શંકરસિંહ વાઘેલાએ ખજુરાહોવાળું કાંડ તમને ખબર હશે, જે બગાવત કરી, તો બહુમતી સિદ્ધ પ્રાપ્ત કર્યા છતાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું. ત્યાં બહુમતી પ્રાપ્ત સિદ્ધ થઈ ગઈ હોવા છતાં સરકાર બચાવવા માટે રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું હતું 356 કેમ કે ભાઈ અમારી વિવેકાધીન શક્તિ છે. ઈસવીસન 1998 યુપીમાં કલ્યાણસિંહને ફ્લોર ટેસ્ટ આપ્યા વિના જગદંબિકા પાલને સીએમ બન્યા. આ કેસ પણ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો કે ભાઈ ફ્લોર ટેસ્ટનો ટાઈમ આપો, મને બહુમતી સિદ્ધ કરવાનો તો ટાઈમ આપો. પછી કોર્ટે એવું કહ્યું કે બહુમતી સિદ્ધ કરવાનો શ્રેષ્ઠ રસ્તો સદનમાં જ છે, વિધાનસભા અને લોકસભામાં જ છે. રાજ્યપાલે એમાં પોતાની વિવેકાનંદ શક્તિનો ઉપયોગ કરી શકે નહીં. બરાબર. એવું ના નક્કી કરી શકે કે બહુમત પુરવાર કરી શકશે કે નહીં સામેવાળો પક્ષ, એ તો સદનમાં જ પુરવાર થશે. બરાબર. ઈસવીસન 2005માં બિહાર બુટ્ટાસિંહ રાજ્યપાલ હતા. એમણે બિહારમાં રાષ્ટ્રપતિ શાસન કરી ત્રિશંકુ વિધાનસભા થઈ હતી. એમનો એવું હતું કે હોર્સ ટ્રેડિંગ થશે. એમને હોર્સ ટ્રેડિંગના બીખે કે ભાઈ કદાચ ધારાસભ્યની તોડફોડ થાય, ધારાસભ્ય તોડવામાં આવે, બીજા પક્ષમાં ખરીદી લેવામાં આવે, એના બીખે એમણે શું કર્યું, ત્રિશંકુ વિધાનસભા થતાં બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું કે ફરીથી કોઈ આવી ઘટના ના થાય. બરાબર. એમને બચવા માટે આ રસ્તો અપનાવ્યો. 2016માં ઉત્તરાખંડમાં પણ આવો જ કિસ્સો જોવા મળ્યો હતો. 2017માં ગોવામાં રાજ્યપાલ મૃદુલા સિંહ હતા. કોંગ્રેસને 17 હતી આઈ થિંક, અને બીજેપીને 13 જેવી સીટો હતી, કદાચ આગે પાછી હોય. તો બંનેની કટ્ટુકટ સ્થિતિ હતી. તો બંનેને સરકાર બનાવવા આમંત્રણ આપવું, બંનેને સરકાર બનાવવાનો બહુમત સિદ્ધ કરવાનો ટાઈમ આપવા સિવાય સીધા જ મૃદુલા સિંહજીએ બીજેપીને સરકાર બનાવવા આમંત્રણ આપી દીધું. એ વિપક્ષે અને બહુ મોટા પાયે વિરોધ કર્યો. 2017માં મણિપુર, 2018માં મધ્યપ્રદેશ, 2019માં મહારાષ્ટ્રમાં આવા કિસ્સા બને, તમે ચેકઆઉટ કરી શકો છો. મિત્રો, ઘણી આઝાદીથી માંડીને અત્યાર સુધી તમે જો 25-30 આ તો 14 એવા કિસ્સા છે કે નામ જે ચર્ચામાં છે, તો ઘણા બધા કિસ્સાઓ છે. બરાબર. તો પછી વારંવાર જ્યારે આવા કેસો જાય ત્યારે સુપ્રીમ કોર્ટ ટકોર કરતી હોય છે. તો જગદંબિકા પાલ વર્સિસ ભારત સંઘમાં પણ આવી ટિપ્પણી થઈ કે ભાઈ વિવેકાધીન શક્તિઓનો તમે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો. બરાબર. અનિલ કુમાર વર્સિસ ભારત સંઘ ઝારખંડમાં પણ એસસી એવું કહ્યું, સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ તમારી શક્તિઓને નિયંત્રણમાં રાખો. રાજ્યપાલશ્રીએ પોતાની શક્તિઓ વિવેકાધીન શક્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વિવેકાધીન શક્તિઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. નામા બ્રેમિયા વર્સિસ ડેપ્યુટી સ્પીકરનો બી આ મામલો હતો. બરાબર. તો એમાં કહ્યું કે રાજ્યપાલની શક્તિઓનો પ્રયોગ સીમિત છે. બરાબર. વિવેકાધીન શક્તિઓ અસીમિત નથી, સીમિત છે. જ્યારે ત્યારે તમે એને મારે વિવેકાધીન શક્તિ છે, મને આવું લાગે છે એમ એટલા માટે નહીં. તથા રાજ્યપાલની કાર્યવાહી મનમાલી કે કાલ્પનિક તથ્યો આધારિત ના હોવી જોઈએ. બરાબર. એમને એવું આવું ધારો કે મેં કહ્યું કે ત્રિશંકુ વિધાનસભાના ડરથી એમણે રાષ્ટ્રપતિ શાસન લાગી દીધું. તો ના, તમને એવું લાગે છે એવો કાલ્પનિક ભય, કાલ્પનિક તથ્યોને આધારે ના હોવું જોઈએ. બરાબર. એસઆર બોમ્બે જે બહુ પ્રસિદ્ધ ચુકાદો છે, એમાં એવું કહ્યું કે બહુમતનું પરીક્ષણ માત્ર વિધાનસભામાં જ થવું જોઈએ, નહીં કે રાજ્યપાલની વ્યક્તિગત રાયના આધારે. બરાબર. વ્યક્તિગત વિચારના આધારે નહીં, પરંતુ તથ્યોના આધારે થયું. માત્ર સંવૈધાનિક તંત્ર તૂટવાની સ્થિતિમાં જ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરવી. બરાબર. સ્પષ્ટ જણાવ્યું કે તમને એવું લાગે તો તમારે પુરવાર કરવાનું કે અહીંયા સંવિધાન તંત્ર સંવિધાન પ્રમાણે કામ નથી થઈ રહ્યું. બરાબર. તો તમે રાષ્ટ્રપતિ શાસન લગાવી શકો. વીપી સિંઘલ વર્સિસ ભારત સંઘ 2010ના કેસમાં માત્ર વેદ કારણ તથા દુર્લભ અસાધારણ પરિસ્થિતિઓમાં જ રાજ્યપાલને હટાવવાની શક્તિનો પ્રયોગ કરવો. ઘણી વખત સુપ્રીમ કોર્ટે એવું ટકોર કરે છે કે રાજ્યપાલને કાર્યકાળની સુરક્ષા આપો. બરાબર. કાર્યકાળ સુરક્ષા એટલે એ હંમેશા
5 વર્ષ પૂરા જ કરે પછી જ એમને હટાવી શકાય, બરાબર. આમાં કેવું છે કે કેન્દ્રને આધારિત તેમની નિમણૂક થતી હોય છે, કેન્દ્ર જ એમને હટાવી શકે છે, એટલે એમની વાત માનવા બંધાયેલા છે, બરાબર. પ્રસાદ પર્યંત જે શબ્દ વાપરવામાં આવે છે એ, બરાબર. પછી ઘણા જે વિવિધ આયોગોની પણ નિમણૂક કરી હતી, તો એ આયોગોએ પણ રાજ્યપાલશ્રીના સંદર્ભમાં ઘણી સૂચનાઓ માહિતીઓ આપી છે, ભલામણો આપી છે. પૂંછી આયોગ 2010 રાજ્યપાલ પર મહાભિયોગ ચલાવવાનો પ્રાવધાન રાખ્યો, કારણ કે એમની શક્તિઓ પર નિયંત્રણ આવે. રાજ્યપાલની નિયુક્તિમાં મુખ્યમંત્રીની પણ સલાહ લે. મુખ્યમંત્રી વિપક્ષના જે તે રાજ્યના મુખ્યમંત્રી, વિપક્ષના જે લોકસભાના જે વિપક્ષ નેતા હોય, પછી સ્ટેટના જે વિપક્ષ નેતા એમની પણ નિમણૂક સાથે સલાહ કરીને નિમણૂક કરવી. અનુચ્છેદ 355-56માં પણ સંશોધન કરવા જોઈએ કે ભાઈ બીજા એવા ચોક્કસ બેઝ લાવો, સ્પષ્ટ કરો બેઝ કે રાષ્ટ્રપતિ શાસન કઈ રીતે લખાઈ શકાય, માત્ર રાજ્યપાલશ્રીને લાગે છે એવું એના આધારે નહીં. સરકારી આયોગ 1988માં અનુચ્છેદ 356નો ઉપયોગ દુર્લભ બાબતોમાં જ કરવો જોઈએ એવું સ્પષ્ટ કહ્યું, બરાબર. કારણ કે ચૂંટાયેલી સરકાર તૂટી જાય છે અને બહુ મોટે પાયે કામકાજ ખોરવાઈ જાય છે. રાજમન્યાર સમિતિએ કહ્યું હતું કે રાજ્યપાલ મંત્રીમંડળની ઈચ્છા હશે ત્યાં સુધી પદ ધારણ કરશે તેવો પ્રાવધાન હટાવી દેવું જોઈએ. જો પ્રસાદ પર્યંત મેં શબ્દ કહ્યું ને, બંધારણમાં છે પ્રસાદ પર્યંત, એટલે એમની ઈચ્છા હશે ત્યાં સુધી, રાજ્યપાલ કેન્દ્રની ઈચ્છા હશે ત્યાં સુધી, મીન્સ રાષ્ટ્રપતિ ઇનડાયરેક્ટલી કેન્દ્ર, બરાબર. તો એ પ્રાવધાન હટાવી દઈને 5 વર્ષનો પૂર્ણ સમયગાળો એમને આપવો જોઈએ. ચલૈયા સમિતિ એવું કહ્યું કે રાજ્યપાલને તેમના કાર્યકાળ પહેલાં હટાવવા માટે કેન્દ્ર સરકારે મુખ્યમંત્રી સાથે ચર્ચા અવશ્ય કરવી જોઈએ. એમને એવું લાગવું જોઈએ તો મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી. પહેલાં એવું હતું કે સરકાર બદલાય તો તરત જ રાજ્યપાલ બદલાઈ જતા હતા, હવે લગભગ એવું નથી રહ્યું. પહેલાં કેવું હતું કે સરકાર તરીકે એ પક્ષની સરકાર છે એને પોતાના રાજ્યપાલો મૂક્યા, ગવર્નર. હવે માનતે 1 વર્ષ તો કે 2 વર્ષ જો સરકાર બદલાઈ ગઈ કોઈ પણ કારણોસર લોકસભામાં, તો એ રાજ્યપાલો પણ બદલાઈ જતા હતા. તો આ આયોગોના વિવિધ છે. હવે આપણે સમાધાન શું કહી શકાય, તો સમાધાન ઇઝ યુઝ્યુઅલ જે પ્રોબ્લેમ છે એમાંથી સમાધાનો નીકળે. તો રાજ્યપાલની નિયુક્તિ પદ્ધતિમાં સુધાર કરવો પહેલું છે કે બિન રાજકીય વ્યક્તિને પહેલાં તો રાજ્યપાલ બનાવવા જોઈએ, જેથી એ કોઈ પણ પક્ષનું ખેંચે નહીં. રાજ્યપાલની પસંદગી પ્રક્રિયામાં વિરોધ પક્ષ જે તે રાજ્યની વિધાનમંડળના પક્ષને ધ્યાનમાં લેવા જોઈએ, એમની સલાહ સૂચન. અને અપરાધિક ભૂમિકાવાળા લોકોને રાજ્યપાલ ના બનાવવા જોઈએ, જેમનું કોઈ પણ આપરાધિક પૃષ્ઠભૂમિ છે એમને રાજ્યપાલ બનાવવા ના જોઈએ. સંઘવાદને મજબૂત કરવો, આંતરરાજ્ય પરિષદ તથા રાજ્યસભાની ભૂમિકા વધારવી. આના કારણે સંઘવાદ જો મજબૂત બનશે તો રાજ્યપાલને તકરારના કિસ્સાઓ છે સરકાર બનાવવાની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવી કે ભાઈ સરકાર ત્રિશંકુ બને તો શું કરવું, બરાબર. તો એ જ્યારે પ્રક્રિયા સ્પષ્ટ હશે તો રાજ્યપાલે પોતાની વિવેકાધીન શક્તિ વાપરવો પડશે નહીં. શક્તિ પર નિયંત્રણ, તો રાજ્યપાલની વિવેકાધીન શક્તિઓ તથા અન્ય શક્તિઓને નિયંત્રિત કરવા વિવિધ આયોગોની ભલામણો લાગુ કરવી જોઈએ. જે પણ અત્યાર સુધી આયોગોએ તો સુપ્રીમ કોર્ટે જે પણ ભલામણો આપી છે તે કાર્ય સુરક્ષા કાળ, દાખલા તરીકે ECI ઇલેક્શન કમિશન કેગની જે કાર્યકાળ નિશ્ચિત છે એવું એમનો નિશ્ચિત કરવો જોઈએ અને શક્તિનો વિવેકાધીન ઉપયોગ કરવો જોઈએ. રાજ્યપાલશ્રીએ પણ પોતાની તટસ્થતાથી પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. એમને એવું યાદ રાખવું જોઈએ કે એક સંવૈધાનિક પદ છે એટલે એમણે પોતાની શક્તિનો વિવેકાધીન ઉપયોગ કરવો જોઈએ. આફ્ટર ઓલ આપણે રાજ્યના હિતમાં, દેશના હિતમાં કામ કરવું જોઈએ. આઈ હોપ તમને આ લેક્ચર ગમ્યો હશે. તમામ મિત્રોને ફરીથી વિનંતી કે એને લાઇક અને શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. કેરી ઓન, લાઇક કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો. હૃદયથી વિનંતી. થેન્ક યુ વેરી મચ.